બધાને જય શ્રી રામ, જય ખોડિયારમાં, જય મોગલમાં। તો આજ છે વિવેકના ઘરે હવન ગાયત્રી પરિવારનો। તો આપણે ના જવાનું છે। આજ બહુ પવન છે, જુઓ આજ પવન શરૂ છે। તો હાલો જાય। આજ પવન બહુ છે, જુઓ शुभानि साना यस्या प्रभावमतुलं भगवाननन्दो ब्रह्माहरश्च नहि वाक्तुमलं बलं च सा चण्डिकाखिल जगत्परिपालनाय नाशाय चाशुभभयस्य मतिं करोतु या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनां प्रभवस्य लज्जा तां त्वां नतास्म परिपालय देहि विश्वम् किं वर्णयाम तव रूपमचिन्त्य मेतत् किं चाति वीर्यमसुराक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवातियानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु हेतु समस्त जगतां त्रिगुणापिदोषे न ज्ञायसे हरिहरादिगुणाप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूतं मव्याकृता हि परमा प्रकृति स्वमाद्या यस्याः समास બનાવશે અત્યારે ઘર અડધું સણાઈ ગયું છે, જુઓ સિમેન્ટથી સણીએ છીએ, અડધું સણાઈ ગયું। તો આ બનાવવાનું છે ગાર્ડન, ઓલપા વાડી બાડી બધું બનાવવાનું છે। તો નાનું એવું બનાવ્યું છે આપણે। તો યજ્ઞમાં જ આપણે ઘરે આવી ગયા છે, ખાવાનું લેતા છે। તો હાલો જાય, સાંજે મળી દઉં તમને। મસ્ત ઘર બનાવી દીધું, જુઓ। તો અત્યારે જવું છે આપણે નાવા, આપણે જલમ કૂવે। તો તમને બતાવી દઉં જલમ કૂવો કેવો છે। અત્યારે પવન પણ સારો છે, ઠંડો, તમને બતાવી દઉં। દિવસે પવન હતો, અત્યારે શાંત થઈ ગયો છે, જુઓ પણ હજી પણ આથમી ગયો છે, સનરાઈઝ થઈ ગઈ છે, જુઓ। યજ્ઞમાં ફૂલ મજા આવી ગઈ અમને, કેટલી મસ્તી કરી। અને લાકડા તો જગતા નહોતા, પવન હતો એટલે લાગતા નહોતા, એટલે યજ્ઞમાં ફૂલ મજા આવી ગઈ અમને। તો હાલો અત્યારે નાવા દાવાનું છે આપણે। તો હાલો આપણે ઓલા પર નાવા દાવાનું છે, ઓલા પર આ રીતે કેળો છે મસ્ત કરીને પુલ બનાવી દીધો છે। તો ઓલા પર ટાંકો છે, દેખાતો છે, ના રાન છે, સીજી વાડી દેખાય છે, ના મસ્ત પંખેડા પવન હાલે છે। તો આવી ગયા આપણે નાવા મસ્ત કરીને। તો આ કવા ઉપર ઝાડ માથેલ છે, એટલે કોઈ પક્ષી વક્ષી પડે નહીં। આ ટાંકો છે સીજી વાડી। તો આ નળ છે, નાલે આપણે મોટર લાંબી કરેલ છે, નાઈ નાખીએ હાલો। તો ઠંડુ મસ્ત પાણી આવી ગયું છે, તો આપણે નાહી લઈ મસ્ત।
મસ્ત કરીને આપણે નાહી લઈ તો બી હાથમી જોશે તો આ સીજી વાડી છે અને ના આપણે નાવ આવી ગયા તો મસ્ત કરીને નાવાની મોજ. તમે કોઈ દી આવા આવી રીતે ના આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અંધારું પડી ગયું છે તો આપણે નાહી લીધું છે. પપ્પા નાય છે ચાલતે આપણે તમને હોમ ટૂર બતાવી દો એનો. તો અહીંયા વાસણ ધોવાનું બધું છે સપ્તાહ હોય ત્યારે. ઓલા પર બાથરૂમ છે, ઓલા પર રહોડું છે. તો આ ઓલો હાઈવે રોડ છે શિવજીવાડીનો પીપલા. આ ઓલું તો આ શેડ છે સપ્તાહ છે ના જો ઓલા રૂમ છે, આ તલાવ છે, આ ટાંકો છે, આ કૂવો છે, આ નાવાની સુવિધા છે. પણ જો આ વાસણનો એરિયો છે, લીમડા મસ્ત ઠંડો પવન આવે છે. તો આપણે પણ નાહી લીધું છે ચલો ત્યાં નાવા આવી છીએ આપણે. તો સનલાઇટ પણ થઈ ગઈ છે. તો આ કૂવો 300 વર્ષ પહેલાંનો કૂવો છે. તો આ જાળી મારેલી છે, ઉપર પક્ષીના માળા છે. તો આને ઉપર આપણે ઓલા પર વહી જાય તો કાંઈ પણ થાય નહીં. આને જો મસ્ત કરીને બાંધેલો છે આ કૂવાને. માળા પણ કેટલા બધા છે. તો ઓલા પર ટાંકો ને ભાકો ને બધી વ્યવસ્થા. અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે. અત્યારે સમાચાર ચાલે છે. તો રોટલા છે, રોટલી છે, તમે કાઠિયાનું શાક, છાશ બધું છે ખાવામાં. કાંઈ કમી નથી. અત્યારે ટીવી ચાલુ છે સમાચાર. ગેમ ઝોનમાં આગ લાગી ગઈ છે રાજકોટમાં. ખતરનાક જવું આપણે જમી લઈએ, ડિનર કરી લઈએ. જો શાક છે બતાવી દઈએ તો જમવાનું છે છાશ, શાક અને રોટલી અને છાશ છે બધું. જો આ બધાને વિડીયો કેવો લાગ્યો યજ્ઞવાળો, તો સારો લાગ્યો વિડીયો તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. તો નવા વિડીયો માટે કાળું બટન દબાવવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી રામ, જય મુગલમાં, જય સોમનારાયણ. બાય.